હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ ટુ સ્નીચર. ચેપ્ટર નંબર 11 માં સ્વાધ્યાય 11.1 પૂરું. આપણે સ્વાધ્યાય 11.2 શરૂ કરશી. તો પહેલો પ્રશ્ન આપણને શું કહે કે તમને એક ટેબલ આપ્યું છે, એમાં લખેલું છે કે એક ટેબલની ઉપર સમતલ પાટીયું સમલંબ ચતુષ્કોણ આકારનું. કેવા આકારનું છે ટેબલ ઉપર પાટીયું? સમલંબ ચતુષ્કોણ. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું આપણી પાસે શું સૂત્ર હતું? તો કે 1/2 બંને બાજુનો સરવાળો. કઈ બંને બાજુ? તો કે જે સમાંતર બાજુ આપી છે બંને ઈ બાજુનો સરવાળો અને એને ગુણ્યા ઈ બે વચ્ચેનું લંબ અંતર. ચાલો રેડી. તો તમને આ ટેબલ ઉપર એક સમલંબ ચતુષ્કોણ આકારનું પાટિયું આપ્યું છે, તેની બે બાજુઓ સમાંતર બાજુઓની લંબાઈ એટલે બાજુ 1 ની લંબાઈ આપણને આપી છે 1 મીટર અને બાજુ બીજી સમાંતર બાજુ એની આપણને લંબાઈ આપી 1.2 મીટર. ઈ બે વચ્ચેનું લંબ અંતર તમને આપ્યું 0.8 મીટર. રેડી. તો આ ટેબલના આ પાટિયાનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ટેબલનું આપણે ક્ષેત્રફળ, આ પાટિયાનું ક્ષેત્રફળ શોધવું હોય તો કયો આકાર છે? તો કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એના માટેનું સૂત્ર છે 1/2 ગુણ્યા બંને સમાંતર બાજુનો સરવાળો એને ગુણ્યા લંબ અંતર. તો હાલો 1/2 ગુણ્યા બંને બાજુનો સરવાળો એટલે બાજુ 1 નું માપ 1 મીટર પ્લસ બાજુ 2 નું માપ 1.2 મીટર એને ગુણ્યા લંબ અંતર કેટલું આપ્યું? તો કે 0.8. ચાલો રેડી. હવે તો આ 1/2 ગુણ્યા 1 પ્લસ 1.2 એટલે થઈ જાય 2.2. 1.2 પ્લસ 1 એટલે થઈ જાય 2.2 એને ગુણ્યા 0.8. તો હવે હું પોઈન્ટ દૂર કરું તો આ 22/10 એને ગુણ્યા 8/10. તો અહીંયા હું ઉડાડી નાખું 11 2 ને 22 તો ઉડી ગયા. તો 11 ગુણ્યા 8 એટલે 88 એના છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100. તો શું આન્સર આવ્યો? 0.88 મીટરનો સ્ક્વેર. તો આપણને જે સમલંબ ચતુષ્કોણ આકારનું પાટિયું આપ્યું હતું એ પાટિયાનું ક્ષેત્રફળ આપણને શું મળ્યું? 0.88 મીટરનો સ્ક્વેર. ચાલો રેડી. આયા સુધીમાં કઈ પ્રશ્ન? ચાલો એના પછી પ્રશ્ન નંબર 2. તમને એવું કીધું એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમને આપી દીધું. એટલે તો આપણી પાસે શું આપી દીધું? સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણી પાસે છે 34 સેમી નો સ્ક્વેર. આપણને એવું કીધું અને તેની ઊંચાઈ આપણને આપી દીધી. ઊંચાઈ એટલે વેધ આપણી પાસે છે 4 સેમી. આ સમલંબ ચતુષ્કોણ, આ સમલંબની સમાંતર બાજુમાંથી એક બાજુનું માપ આપણી પાસે 10. એક બાજુનું માપ કેટલું આપ્યું છે? 10. એટલે બાજુ એકનું માપ આપણને આપ્યું છે 10 સેમી. તો તેની સમાંતર બીજી બાજુની લંબાઈ શોધવાની એટલે બાજુ 2. તો બાજુ 2 નું માપ આપણે શોધવાનું છે. ચાલો રેડી. હવે સમલંબ ચતુષ્કોણ આપણને આપ્યું હોય તો એનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું થાય? તો કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બંને સમાંતર બાજુનો સરવાળો એને ગુણ્યા લંબ અંતર. ચાલો રેડી. વેધ અથવા તો આયા આપણે લંબ અંતર પણ લખીએ છીએ. ચાલો આપણને ક્ષેત્રફળ આપી દીધું. કેટલું આપ્યું? 34 બરાબર આ 1/2 ગુણ્યા બંને બાજુનો સરવાળો એટલે હું બાજુ 2 બરાબર ધારી લઉં. કેટલી આપી આપણને લંબાઈ? 1 અને 1 આપણને આપી 10 + x. આપણે x ની કિંમત મેળવવાની છે
અને એને ગુણ્યા લંબ અંતર આપણી પાસે કેટલું આપ્યું છે તો કે વેધ આપણને આપ્યો છે 4 ચાલો રેડી બધું જ ગુણાકારમાં એટલે આ જો આ 2 અને આ 2 તો 2 ગુણ્યા 2 બબે ઉડી ગયા હવે શું વધ્યું તો આ 34 બરાબર આ 10 પ્લસ x એને ગુણ્યા 2 તો 2 ગુણાકારમાં એ બરાબરની સામેની સાઈડ જાય તો ભાગાકારમાં હોય જાય તો 34 ના છેદમાં 2 બરાબર 10 પ્લસ x તો ભાગાકાર કરું તો 17 દુને 34 તો બબે ઉડી ગયા તો મળ્યું શું તો કે 17 બરાબર 10 પ્લસ x હવે જોઈજો આપણે x ની કિંમત મેળવવાની તો x ની આજુબાજુ જે હોય બધું ક્યાં લઈ જવાનું બરાબરની સામેની સાઈડ તો આ 17 બરાબર આ 10 પ્લસ x પ્લસ 10 સામેની સાઈડ જાય તો માઈનસ 10 તો x ની કિંમત આપણને કેટલી મળી 17 માંથી 10 બાદ કરું તો 7 સેમી x બરાબર આપણને મળ્યું 7 સેમી તો બાજુ 2 નું માપ આપણને શું મળ્યું બાજુ 2 નું માપ કેટલું આપણને મળ્યું 7 સેન્ટીમીટર ચાલો રેડી એના પછી પ્રશ્ન નંબર 3 આપણને એવું કીધું છે એક સમલંબ ચતુષ્કોણ આકારના ખેતર ABCD ની વાડની લંબાઈ એટલે પરિમિતિ તમને આપી છે ABCD ની વાડની લંબાઈ એટલે A B C અને D જે તમને ખેતર આપ્યું છે ઈ ખેતરની ફરતી બાજુ વાડ આપેલી છે એની લંબાઈ તમને આપી 120 એટલે કે પરિમિતિ કેટલી આપી છે 120 મીટર તો આપણી પાસે BC આપણને આપ્યું 48 C અને D તમને આપ્યું 17 AD તમને આપ્યું 40 તો આપણે પહેલા તો AB મેળવવું પડે અને એનું ક્ષેત્રફળ મેળવવાનું છે આપણે રેડી કયો આકાર આપ્યો છે તો કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ચાલો હવે હું પરિમિતિ મને શું મળશે તો કે AB plus BC plus CD plus AD બરાબર આપણને આપ્યું છે 120 તો AB ની કિંમત મારી પાસે નથી પ્લસ BC ની કિંમત કેટલી આપી તો કે 40 પ્લસ CD ની તો કે 17 પ્લસ AD ની તો કે 40 બરાબર 120 ચાલો આ બધાનો સરવાળો AB પ્લસ 40 ને 40 આ આપણને 48 આપી છે ચાલો 40 પ્લસ 48 પ્લસ 17 બધાય ચેટ બોક્સમાં આન્સર આપો ફટાફટ ત્રણેયનો સરવાળો કેટલો થાય બધાયનો આન્સર આવવો જોઈએ ચેટ બોક્સમાં ફટાફટ ત્રણેયનો સરવાળો 48 પ્લસ 40 પ્લસ 17 ટ્રુ વેરી ગુડ પાયલ વેરી ગુડ કેટલો આન્સર આવશે 105 બરાબર 120 તો AB બરાબર આ 105 પ્લસ છે સામેની સાઈડ વઈ જાય તો કે માઈનસ તો 120 માંથી 105 બાદ કરું તો કેટલા મળશે 15 મીટર તો AB નું માપ આપણને કેટલું મળ્યું 15 મીટર ચાલો હવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો એના માટેનું સૂત્ર 1/2 ગુણ્યા બંને બાજુનો સરવાળો એને ગુણ્યા લંબ અંતર ચાલો 1/2 બાજુ 1 અને બાજુ 2 નો સરવાળો એટલે 48 પ્લસ 40 તો 48 પ્લસ 40 એને ગુણ્યા લંબ અંતર એટલે AB નું માપ આપણને કેટલું મળ્યું તો કે 15 ચાલો 1/2 ગુણ્યા 40 ને 48 એટલે મને મળશે 88 એને ગુણ્યા 15 તો 88 નો ભાગ પાડું 44 ગુણ્યા 2 તો હવે ઉડી ગયા ચાલો તો વધ્યું શું 44 ગુણ્યા 15 ફટાફટ ચેટ બોક્સમાં આન્સર આપો 44 ગુણ્યા 15 ચાલો ફટાફટ
હેત્વી રેડી કેટલું મળશે મને તો કે 660 મીટર નો સ્ક્વેર ચાલો રેડી ઓકે ધ્રુવ પાયલ ચાલો એના પછી પ્રશ્ન નંબર 4 આપણને એવું કીધું હે એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ 24 મીટર છે અને બાકીના બે શિરોબિંદુમાંથી વિકર્ણ પર દોરેલા લંબની કિંમત 8 મીટર અને 18 મીટર 8 મીટર અને 18 મીટર છે તો ખેતરનું ક્ષેત્રફળ શોધો ચાલો અહીંયા આપણને 13 મીટર આપ્યા રેડી હવે તો પહેલા જોવો હું બે ત્રિકોણનું ક્ષેત્રફળ મને મળશે પહેલો ત્રિકોણ હું લખું ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ અને બીજો ત્રિકોણ આ BCD નું ક્ષેત્રફળ રેડી તો પહેલા ત્રિકોણ આપણી પાસે છે ABD નું ક્ષેત્રફળ તો એના માટેનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ તો 1/2 પાયો શું છે તો કે BD આપણી પાસે પાયો તો કે BD એને ગુણ્યા વેધ તો AM તો 1/2 BD ની કિંમત મારી પાસે 24 પ્લસ AM ની કિંમત 13 તો આ 12 દુને 24 બબે ઉડી ગયા તો વધ્યું શું તો કે 12 ગુણ્યા 13 ચાલો ફટાફટ આન્સર આપો 12 ગુણ્યા 13 ચેટ બોક્સમાં ફટાફટ આન્સર આપો 12 ગુણ્યા 13 રેડી હેત્વી પાયલ 156 મીટર નો સ્ક્વેર ચાલો આવી રીતના પહેલા ત્રિકોણનું આપણે મેળવ્યું એવી જ રીતના બીજો ત્રિકોણ મારી પાસે BCD નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ તો 1/2 પાયો તો BD જ કમ્પ્લીટ જ છે આપણી પાસે અને વેધ આપણને મળશે CN તો 1/2 ગુણ્યા પાયો આપણને આપ્યો 24 મીટર વેધ આપ્યો 8 તો આના છેદ ઉડાડું 12 દુને 24 બબે ઉડી ગયા તો વધ્યું શું 12 ગુણ્યા 8 ચાલો ચેટ બોક્સમાં આન્સર 12 ગુણ્યા 8 ફટાફટ આટલી બધી વાર નો લાગે પાયલ રેડી કેટલો મળ્યો મને 96 મીટર નો સ્ક્વેર ચાલો રેડી ધ્રુવ હેત્વી રેડી હવે તો આખા ખેતરનું ક્ષેત્રફળ શોધવું હોય તો ખેતરનું કુલ ક્ષેત્રફળ શોધવું હોય તો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ તો આ ABD નું ક્ષેત્રફળ 156 મીટર નો સ્ક્વેર પ્લસ BCD નું તો કે 96 મીટર નો સ્ક્વેર ચાલો 156 પ્લસ 96 બેનો સરવાળો કરીને ચેટ બોક્સમાં આન્સર આપો ફટાફટ માઈક ચાલુ નથી કરવાનું બેનો સરવાળો 156 પ્લસ 96 પાયલ ધ્રુવ રેડી 252 મીટર નો સ્ક્વેર ચાલો રેડી એના પછી પ્રશ્ન નંબર 5 ઓકે હેત્વી એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણની તમને લંબાઈ આપી છે 7.5 અને બીજી બાજુની લંબાઈ આપી છે 12 એટલે કે વિકર્ણ 1 અને વિકર્ણ 2 સમબાજુ ચતુષ્કોણ આપ્યો છે એટલે એની બધી જ બાજુના માપ કેવાય છે સરખા અને એના બે વિકર્ણના માપ આપણને આપી દીધા કે વિકર્ણ 1 અને વિકર્ણ 2 તો વિકર્ણ 1 ની લંબાઈ આપણને આપી 7.5 વિકર્ણ 2 ની લંબાઈ આપણને આપી 12 સેમી આ સેમી તો સમબાજુ ચતુષ્કોણનું
ક્ષેત્રફળ શોધવું હોય તો એના માટેનું શું સૂત્ર આવશે? 1/2 વિકર્ણ 1 ગુણ્યા વિકર્ણ 2. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 વિકર્ણ 1 ગુણ્યા વિકર્ણ 2. તો આ 1/2 ગુણ્યા વિકર્ણ 1 ની લંબાઈ તો કે 7.5 ગુણ્યા વિકર્ણ 2 ની લંબાઈ તો કે 12. તો 1/2 પોઈન્ટ હું દૂર કરી નાખું એટલે 75/10 ગુણ્યા 12. તો 12 ગુણ્યા 6 દુને 12 તો 2 ઉડી ગયા. તો વધ્યું શું? તો કે 75 ગુણ્યા 6 એના છેદમાં 10. તો આના છેદ ઉડાડું 5 દુ 10 15 પંચા 75 તો 5 5 ઉડી ગયા. આયા 3 દુ 6 તો 3 3 ઉડી ગયા. વધ્યું શું? તો કે 15 ગુણ્યા 3 15 તેરીને 45 સેમીનો સ્ક્વેર. તો આપણને સમાંતર એટલે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું મળ્યું? 45 સેમીનો સ્ક્વેર. ચાલો રેડી? આયા સુધીમાં કોઈ પ્રશ્ન? ચાલો પ્રશ્ન નંબર 6 જો આપણને એવું કીધું છે એક સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુ 6 સેમી અને વેધ 4 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો. એટલે સમબાજુ ચતુષ્કોણ આપ્યો છે તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો એક બાજુનું માપ આપ્યું અને એક એનો વેધ આપ્યો છે એટલે આપણને મળી જાય કે પાયો ગુણ્યા વેધ. પછી તો કે એક વિકર્ણનું માપ આપણને 8 સેમી આપ્યું હોય તો બીજા વિકર્ણનું માપ શોધવાનું છે. તો હું પેલું મેળવું કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. તો પાયો મારી પાસે કેટલો આપ્યો છે? પાયો તો કે 6 વેધ તો કે 4 વિકર્ણ 1 બરાબર આપણને આપ્યું 8 તો વિકર્ણ 2 ની કિંમત આપણે મેળવવાની. યસ બોલો ભાઈ. યસ. તો પાયાની કિંમત મારી પાસે આપી છે 6 ગુણ્યા વેધની કિંમત આપી છે 4 તો 6 ચોકુ ને 24. બેનો એકમ શું આપ્યો છે? તો કે સેમી. આ સેમી અને આ સેમી. તો આપણને મળશે સેમી સ્ક્વેર. તો જો આપણને આકાર આપ્યો છે એમાં ક્ષેત્રફળ આપણી પાસે મળી ગયું. હવે કેટલું મળી ગયું ક્ષેત્રફળ? તો કે 24 સેન્ટીમીટર નો સ્ક્વેર. તો હવે હું પાછું બીજું સૂત્ર લખું કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર આવશે? 1/2 ગુણ્યા વિકર્ણ 1 ગુણ્યા વિકર્ણ 2. તો 1/2 ગુણ્યા વિકર્ણ 1 ની લંબાઈ મારી પાસે છે 8 ગુણ્યા વિકર્ણ 2 આપણે એની કિંમત મેળવવાની. તો વિકર્ણ 2 ની કિંમત આપણે મેળવવાની. આપણી પાસે ક્ષેત્રફળ કેટલું મળી ગયું? તો કે 24. ચાલો રેડી? તો આયા હું છેદ ઉડાડી નાખું 4 દુને 8 તો હવે ઉડી ગયા. તો હવે કેટલું વધ્યું? 24 બરાબર 4 ગુણ્યા આ વિકર્ણ 2. ચાલો આ 4 ગુણાકારમાં એ બરાબરની સામેની સાઈડ વઈ જાય તો ભાગાકારમાં બરાબર વિકર્ણ 2. તો 24 ભાગ્યા હું 4 કરું તો 6 ચોકુ ને 24 તો કેટલી મને મળી? 6 સેન્ટીમીટર. વિકર્ણ 2 ની કિંમત મને કેટલી મળી? વિકર્ણ 2 નું માપ મારી પાસે 6 સેન્ટીમીટર મળી. ચાલો રેડી? આપણે જે વિકર્ણ બીજા વિકર્ણની લંબાઈ મેળવવાની હતી એની આપણે કેટલી એની લંબાઈ મળી? તો કે 6 સેન્ટીમીટર. ચાલો ડન. એના પછી પ્રશ્ન નંબર 7. આ પ્રશ્ન થોડો અઘરો છે અને વ્યવસ્થિત સમજવા માટે છે. આપણને એવું કીધું છે એક મકાનના ભોંયતળિયામાં સમબાજુ ચતુષ્કોણ આકારની 300 લાદીઓ લગાવવાની છે. કેટલી લાદી આપી છે કુલ લાદી? તો કે 3000. 300 નહીં 3000. આ લાદીના વિકર્ણની લંબાઈ આપણને 45 સેમી. તો વિકર્ણ 1 ની લંબાઈ આપી છે 45 સેમી. વિકર્ણ 2 ની લંબાઈ મને આપી છે 30 સેમી. જો હવે એક ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા હોય તો 1 મીટર સ્ક્વેરે આપણને 4 રૂપિયા હોય તો
આ સમગ્ર ભોયતળિયાની લાદી ઘસવા માટે કુલ કેટલો ખર્ચ થાય ઈ ખર્ચ આપણે શોધવાનો છે ચાલો રેડી હવે આપણે શું કરવાનું પહેલા તો કે પહેલા તમારે એક લાદીનું ક્ષેત્રફળ મેળવવાનું રેડી એક લાદીની આવી લાદી આપી છે કે સમબાજુ ચતુષ્કોણ આપ્યો એટલે આવી આપણી પાસે લાદી છે એના વિકર્ણ 1 અને વિકર્ણ 2 ની માપ તમને આપી દીધા તો એક લાદીનું જેટલું ક્ષેત્રફળ મળશે ઈ ક્ષેત્રફળને એવી 3000 લાદીઓ વડે ગુણાકાર કરવાનો એટલે 3000 લાદીનું કુલ ક્ષેત્રફળ મળી ગયું પછી આનો બેયનો એકમ આપણને સેન્ટીમીટર માં આપ્યો છે અને ક્ષેત્રફળ આપણને શેમાં મળશે તો કે સેન્ટીમીટરનો સ્ક્વેર પણ આપણને માપ આપ્યું છે મીટર સ્ક્વેર માં 1 મીટર સ્ક્વેર એ 4 રૂપિયા હોય તો કેટલો ખર્ચ થાય તો આપણને જે ક્ષેત્રફળ મળશે એને આપણે મીટર સ્ક્વેર માં ફેરવવું પડશે ચાલો રેડી હાલો હવે જો આપણે પહેલા તો એક લાદીનું ક્ષેત્રફળ આપણે શોધી લઈએ એક લાદીનું ક્ષેત્રફળ માટેનું શું સૂત્ર આવશે તો કે 1/2 ગુણ્યા વિકર્ણ 1 ગુણ્યા વિકર્ણ 2 તો આ 1/2 ગુણ્યા વિકર્ણ 1 ની લંબાઈ 45 ગુણ્યા વિકર્ણ 2 ની લંબાઈ 30 તો આ 15 દુને 30 તો બબે ઉડી ગયા તો 45 ગુણ્યા 15 ચાલો ચેટ બોક્સમાં આન્સર આપો 45 ગુણ્યા 15 ફટાફટ ચેટ બોક્સમાં આન્સર આપો 45 ગુણ્યા 15 પાયલ ઓકે રેડી આયુષ હા સર તો આપણને એનો બેનો ગુણાકાર મળશે 675 સેન્ટીમીટર નો સ્ક્વેર ચાલો હવે આપણને એક લાદીનું ક્ષેત્રફળ મળી ગયું તો હવે આપણી પાસે કેટલી લાદી કુલ છે તો કે 3000 તો હવે 3000 લાદીનું કુલ ક્ષેત્રફળ તો કે 3000 લાદીનું કુલ ક્ષેત્રફળ કેટલું મળશે તો કે 3000 ગુણ્યા આપણને મળ્યું 675 તો ચાલો 675 એને ગુણ્યા હું 3 કરું એટલે 5 તેરી 15 નો પાંચડો વધી પડી 1 7 તેરી 21 ને 22 નો બગડો વધી પડી 2 6 તેરી 18 19 ને 20 કેટલું મળ્યું 20 25 એની પાછળ 3 મીંડા તો આ 3 મીંડા તો આપણને કુલ ક્ષેત્રફળ મળી ગયું કે 20 25 અને એની પાછળ 3 મીંડા ઈ સેવ એનો એકમ શું મળ્યો તો કે સેન્ટીમીટર નો સ્ક્વેર ચાલો રેડી હવે તો આપણને 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય તો કે 100 સેમી 1 મીટર નો સ્ક્વેર આપ્યો હોય તો 1 2 3 4 સેન્ટીમીટર નો સ્ક્વેર રેડી તો આપણી પાસે આપણને જે ક્ષેત્રફળ મળ્યું હોય એને મારે મીટરમાં ફેરવવું હોય તો શું મળશે તો કે જો 10000 સેન્ટીમીટર નો સ્ક્વેર હોય ત્યારે 1 મીટર થાય તો આપણી પાસે 20 25 અને 3 0 સેન્ટીમીટર હોય ત્યારે કેટલા મીટર થાય તો 20 25 એની પાછળ 3 મીંડા એને ગુણ્યા 1 એના છેદમાં 10000 તો આ એક મીંડું બીજું મીંડું આ ત્રીજું મીંડું તો આપણને શું મળ્યું તો કે 20 25 એના છેદમાં 10 મીટર નો સ્ક્વેર ચાલો રેડી હવે આપણી પાસે એવું છે કે 1 મીટર નો સ્ક્વેર હોય ત્યારે 4 રૂપિયા તો આ 20 25 ના છેદમાં 10 મીટર હોય મીટર નો સ્ક્વેર તો ત્યારે કેટલા રૂપિયા થાય અહીંથી નવો ભાગ ચાલુ કર્યો તો આ 20 25 એના છેદમાં 10 એને ગુણ્યા 4 તો આનો ભાગ ઉડાડું 5 દુ ને 10 અને આના છેદ ઉડાડું કે 2 દુ 4 તો બબે ઉડી ગયા 5 ના હું ભાગ પાડું તો 5 ચોકુ ને 20 પછી ભાગ નો હાલે 25 25
ચાલો રેડી તો 5 5 ઉડી ગયા 405 ગુણ્યા 5 એટલે 5 5 ઉડી ગયા તો વધ્યું શું તો કે 405 ગુણ્યા 2 તો 405 ગુણ્યા 2 એટલે 810 રૂપિયા આપણને કુલ ખર્ચ થાય તો કુલ ખર્ચ 810 રૂપિયા થાય છે કુલ લાદી ઘસવાનો ખર્ચ કેટલો થાય તો કે 810 રૂપિયા ચાલો રેડી થેન્ક યુ સ્ટોપ